ભાઈ ઉપર જો ને ત્યાં સુધી ઊભું રહેવું પડશે. ઉપર જવો ને ભાઈ. બ્લેક પેન્ટ બ્લેક ટી-શર્ટ બ્લેક ટી-શર્ટ સામે પેલા વચ્ચે વાળા પડજો પેલા મોઢું નીચે પડી બહાર લાગે. આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે અનિલ વિભાણી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. આ અનિલ વિભાણી વિરુદ્ધમાં અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને તે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને પ્રેસના માધ્યમથી આ આરોપી પકડાયેલો છે તેની માહિતી મળતા અન્ય ભોગ બનનારાઓ પણ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પાસે આવેલા હતા અને આ કામે જે ફરિયાદી છે તે પોતે ઝવેરી જ્વેલર્સ કરીને પોતાનો શોરૂમ ધરાવે છે. તેમજ બીજા 3 સાહેદો પણ છે કે જેઓ પણ જ્વેલરીનો બિઝનેસ કરી રહ્યા છે. આ કામના ફરિયાદી જે છે એ ફરિયાદી અભિષેક ઝવેરી છે, જેની પાસેથી આ કામનો આરોપી અનિલ વિભાણી, તેની પત્ની વિમ્મી, તેની દીકરી રાજવી, તેનો દીકરો વેદાંત અને આ જે દીકરી છે રાજવી તેનો પતિ જે છે આ બધાએ ભેગા થઈ અને કાવતરું રચી અને વેપારીઓ જે જ્વેલરીના વેપારી છે એ લોકોને વિશ્વાસમાં લઈ તેઓની પાસેથી સોનાના દાગીના તથા ડાયમંડના દાગીના કુલ 4,45,00,000 રૂપિયાના મેળવી લીધા અને તેને સામે જે એમને વળતર આપવાનું હતું તો તેઓએ પોતાની પોતે બહુ મોટા બિલ્ડર છે, જમીન લેવેચનું મોટું કામ કરે છે, તેઓ ઝાંસો આપી વિશ્વાસમાં લઈ અને આ દાગીના લઈ અને રૂપિયા તેઓને ચૂકવેલા નથી. વારંવાર માગણી કરવા છતાં પણ એન કેન બહાના બનાવી આપતા ન હતા અને આ ગુનાના કામે ફરિયાદ લેવામાં આવેલી છે અને અનિલ વિભાણી, તેની દીકરી રાજવી ભાગી ગયેલ છે, તેનો દીકરો વેદાંત, તેની પત્ની વિમી અને જે જમાઈ છે શિવમ ગઢવી તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં આ 4 આરોપી રિમાન્ડ ઉપર છે અને ગુનાની વધુ તપાસ ચાલુ છે. એ લોકોએ પોતે જમીન લેવેચનું ખૂબ મોટું કામ છે એટલે શરૂઆતમાં થોડા પૈસા આપી વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ મોટા પ્રમાણમાં સોનું ખરીદી અને આ કામના જે ફરિયાદીઓ છે, ભોગ બનનાર છે, એ લોકોને પૈસા ચૂકવેલા ન હતા અને પોતાનું પેમેન્ટ આવે છે, જમીન વેચાય છે, કમિશન આવે છે એવી વાતો કરી અને તેઓને સાથે ચીટિંગ કરેલાનું જણાઈ આવ્યું. આ માણસે કીધું હતું કે મારી પાસે જેમ જેમ સગવડ થશે એ પ્રમાણે હું તમને પૈસા આપી દઈશ અને 3 મહિનાની અંદર જ પૈસા ચૂકવી દેવાનો ભરોસો આપેલો હતો, પરંતુ 15 દિવસમાં આપી દઉં છું, 20 દિવસમાં આપી દઉં છું એ રીતે બહાના બનાવી અને પૈસા એણે આપેલા નથી. આરોપી સામે કુલ 11 જેટલી ફરિયાદો છે. આ અગાઉ જે ચીટિંગ કુલ કેટલા કરોડનો આને ચીટિંગ કરી નાખ્યો છે આખા ગુજરાતમાં? આ કામનો જે આરોપી છે અનિલ વિભાણી, એણે અગાઉ આપણા ત્યાં ફરિયાદ દાખલ થઈ હતી, એની 3 કરોડની ફરિયાદ છે, આ 4.5 કરોડની જેટલી છે. બીજી પણ સરખેજમાં પણ દાખલ થયેલી છે એટલે એમના વિરુદ્ધમાં કુલ આશરે 15 કરોડ રૂપિયા ચીટિંગની ફરિયાદ
દાખલ થયેલી છે અને હમણાં જ CID ક્રાઇમમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. સાહેબ, આની અન્ય એક એમો પણ સામે આવી છે. સરકારી અધિકારીઓ સાથે ઊંચી ઓળખાણ કરીને લોકોના પૈસા ફસાયા હોય કે કઢાવી આપવાની લાલચ આપે. આપણા ત્યાં પણ અગાઉ આ પ્રકારની ફરિયાદ દાખલ થઈ. આ સિવાય અન્ય કોઈ એમો એની સામે આવી છે કે મને આ કેસમાં જે ગોલ્ડ લીધું હતું એ શું થઈને લીધું હતું? એ જ પ્રમાણે કે પોતે ખૂબ મોટો બિલ્ડર છે, જમીન લેવેચનું ખૂબ મોટું કામ છે, બધા જ અધિકારીઓ અને સારા સારા ઉદ્યોગપતિઓના પોતે સંપર્કમાં છે. એને લાઈફસ્ટાઈલ સારી રીતે જીવવાની આદત કેળવી રાખી હતી ચીટિંગ કરેલા પૈસાથી, અને પોતાની પર્સનાલિટી એવી રીતે તૈયાર કરે કે સામેવાળો જ્યારે જ્વેલર્સવાળો હોય કે અન્ય કોઈ પણ માણસ હોય તો તેની વાકછટામાં અને તેની વ્યક્તિત્વથી અંજાઈ જાય અને ત્યારબાદ તે આ રીતે તેને વિશ્વાસમાં લઈ અને તેની સાથે ચીટિંગ કર્યાનું જણાઈ આવે છે. સર, મુદ્દામાલ કોઈ રિકવર થયો છે? આ ગુનામાં મુદ્દામાલ રિકવર નથી થયો, પરંતુ અગાઉ જે ગુનો દાખલ થયેલો હતો તેમાં લોકરો ચેક કરતા આશરે 90 કરોડ રૂપિયાના દાગીના જે કબજે કરવામાં આવેલા હતા તેની અગાઉ પણ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવેલી છે. એટલે અગાઉ જે દાગીના મળ્યા હતા સર, એ આ ભોગ બનનારાનો છે? એ દાગીના પણ એમાં સમાવેશ થતો થાય છે અને અન્ય પણ એણે પોતાની દીકરીને પણ આપેલાનું જણાઈ આવે છે. સર, આ લોકો આ ગુનામાં એની દીકરી અને અન્ય જે આરોપીઓ છે પતિ પત્ની છે એમનો શું રોલ હતો? જે એની દીકરી રાજવી, વેદાંત, વિમી અને એમના જમઈ આ બધા ભેગા થઈ અને શોરૂમમાં ખરીદી કરવા જતા હતા અને બધા એકબીજાને ખૂબ મોટી મોટી વાતો, ઓળખાણ, આ છે વાકછટા, એ રીતે સામેવાળા જે જ્વેલર્સવાળા છે એ લોકોને વિશ્વાસમાં લઈ અને વારાફરતી બધાએ દાગીના ખરીદેલા છે. સર, દાગીનાની સામે કોઈ ચેક બેક આપતા કે ખાલી પૈસા આપી દઈશું એવું કહેતા? પૈસા આપી દેવાનો જ આશ્વાસન આપતા હતા.